પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા પદયાત્રા યોજાઈ. નાણામંત્રીએ કરાવ્યો પ્રારંભ. મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા. અખંડ ભારતના નિર્માતા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના પેટલાદ વિધાનસભા ક્ષેત્રમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદયાત્રાને લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવ્યો હતો. આ પદયાત્રાનો મુખ્ય હેતુ સરદાર સાહેબના જીવન કવન, તેમના વિચારો અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટેના તેમના મૂલ્ય યોગદાનને જન જન સુધી પહોંચાડવાનો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને પદાધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને સરદાર પટેલ અમર રહોના નારા લગાવ્યા હતા. રાજ્યભરમાં વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં સરદાર 150 અંતર્ગત આવી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રીશ્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે સરદાર પટેલના આદર્શો અને એક ભારત શ્રેષ્ઠ ભારતના તેમના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. તેમણે સૌને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરવાના પ્રયાસોમાં સહભાગી થવા અને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતું.